ચલો અહીંયા ઉપસ્થિત સર્વ આરાધકોને મારા ભાવપૂર્વકના વંદન ને પ્રણામ. આજનો આપણો વિષય છે નવ પુણ્ય. પરમાત્માએ જ્યારે પોતાને ઘાતી કર્મોનો ક્ષય થઈ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને અર્યંતોનો એક રિચ્યુઅલ છે કે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય, એમને કૈવલ્ય પ્રાપ્ત થાય, ત્યારે 64 ઇન્દ્રો પોતે પૃથ્વી લોક પર પ્રભુ જે સ્થાન પર છે ત્યાં આવે અને પોતાના દેવતાઓને, સેવક દેવતાઓને આદેશ કરી પરમાત્માની હાજરીમાં સમવસરણ નામની ધર્મસભાની રચના કરે. પ્રભુએ જે ગણધર ભગવંતોને એ સમવસરણમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તો એમણે જે ત્રિપદી આપી અને ગણધર ભગવંતોને રચ્યા. ગણધર ભગવંતો નક્કી કર્યા કે મારી પાઠ ઉપર આટલા શિષ્યોને હું સ્વીકારું છું. તો એ ગણધર ભગવંતો આ બધી પરમાત્માનું તત્વજ્ઞાન 3 શબ્દોમાંથી લાખો શ્લોક પ્રમાણ 45 આગમ ગણધરોએ રચ્યું. કારણ કે એમને એટલો બધો જ્ઞાનનો ક્ષયોક્ષમ હતો. એ બીજ બુદ્ધિના સ્વામી હતા. ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ વોઝ સો હાઈ ગણધરોની. છેલ્લા તીર્થંકરને 11 ગણધર થયા. તો એ લોકોમાં જે જ્ઞાનનો ઉઘાડ હતો ને, એ એટલો બધો તીવ્ર હતો. તો આ પ્રમાણે જગતના જીવોને શ્રુત જ્ઞાન મળ્યું, આગમ મળ્યા. આજે જેના આધારે આ બધો સ્વાધ્યાય આપણે કરી શકીએ છીએ. જો 2700-2800 વર્ષમાં મહાવીર સ્વામીના ગયા પછી આપણી પાસે કઈ મટીરિયલ જ ન હોત તો કોને આ જ્ઞાન હતું? ઉપરથી એવું બન્યું કે પ્રભુના નિર્વાણ બાદ 980 વર્ષ સુધી બધા સાધુઓને પરમાત્માની પાઠ પર થયેલા ને બધું જ્ઞાન કંઠસ્થ હતું. એક વખત એવું બન્યું કે 14ના પ્રતિક્રમણ પૂર્વે એક સાધુને સવારથી પુષ્કળ શરદી, ઉધરસ, તાવ હતો. અરે હું 14નું પ્રતિક્રમણ ચૂકી તો નહીં જઉં ને, મને આટલો બધો હાઈ તાવ છે. ગુરુ મહારાજે એને કહ્યું કે તું સૂંઠનું સેવન કર. સૂંઠથી આપણે કહીએ ને કે શરદી ઓછી થઈ જાય, તો સૂંઠનો એક ગાંગડો એમણે લીધો. એમણે એકાસણું કરીને સૂંઠનું પાણી પીધું દવા તરીકે, અને એ સૂંઠનો ગાંગડો સૂંઘ્યા કરે એટલે એમનો શ્વાસ ક્લિયર થાય. પ્રતિક્રમણ વખતે સ્વસ્થ થઈ ગયા, પણ એ કાન પાછળ રાખેલો પરઠવવા માટેનો સૂંઠનો ટુકડો હતો ને ભૂલી ગયા. પ્રતિક્રમણ પછી એમણે ગુરુને કહ્યું કે આ તો પરઠવવો પડે મારે વિધિપૂર્વક. રાત્રિ ભોજન હું કરીશ નહીં, હું સૂંઘીશ પણ નહીં, આ પણ મોટું પાપ થશે મારાથી. ગુરુ કે તું ચિંતા નહીં કર, એની હું તને આલોચના પણ આપીશ. પણ ગુરુને પહેલી વાર વિચાર આવ્યો કે જ્ઞાન હવે પડતા કાળમાં વિસરાઈ જશે. આજે તો આપણને આપણા સૂત્રો ગોખતા હોઈએ તો યાદ પણ નથી રહેતા, એટલી તકલીફ પડે છે. તો હવે પડતા કાળમાં આ સ્મૃતિ ધારણા, આ મેમરી, એ બધું ડિટીરિયોરેટ થતું જાય છે. અમે કહીએ કે ભાઈ ડિમેન્શિયા કે પાર્કિન્સન ને એવું બધું થાય, પહેલા બ્રેન સેલ્સ ઉપર અસર થાય, બધું ભૂલી જાય. વ્યક્તિને ભૂતકાળની વાતો યાદ હોય સબકોન્શિયસની, પણ કાલે બનેલું, આજે શું ખાધું, કઈ યાદ જ ન હોય. તો એ વખતે પાલીતાણામાં વલ્લભીપુરમાં આચાર્ય ભગવંત દેવર્ધી ગણી ક્ષમાશ્રમણ હતા. દેવર્ધી ગણી એટલા જ્ઞાની,
તરત જ એમને ચિંતા થઈ કે આવી રહેલા સમયમાં જો આ જ્ઞાન લુપ્ત થતું જશે તો આ જગતમાંથી ધર્મ જેવું કઈ રહેશે જ નહીં, જીન શાસનનું મટી જશે. તો અમે શું કરીએ? એમણે બધા સંઘને બધાને વાત કરી કે મને ભારે ચિંતા થાય છે, મારી ઊંઘ ઉડી ગઈ છે. તો કે આ બધું જ્ઞાન પુસ્તકારૂઢ કરીએ, પુસ્તકમાં લખવું પડશે, કારણ કે મારું નિર્વાણ થશે, હું મૃત્યુ પામીશ. તો મને આવડતી બધી વસ્તુ અત્યારે જે મોઢે છે, હું મારા શિષ્યને કહું છું, એના શિષ્યને કે છે, બધું ભૂલાઈ જશે. તો શું કરીએ? તો એમણે નક્કી કર્યું 500 આચાર્યોને વિહાર કરી પાલીતાણાની બાજુમાં વલભીપુર બોલાવવામાં આવ્યા. તમે વલભીપુર દર્શન કર્યા હોય તો ભોયરામાં એ 500 આચાર્યો છે જે આ જ્ઞાન લખે છે. એ શું છે? એમણે પ્રભુના ગયા પછી 980 વર્ષે આ કામ શરૂ કર્યું અને બધું જ્ઞાન પુસ્તકમાં લેખાયું. બાકી પહેલા બધાને મોઢે જ હતું, બધું લાખ શ્લોકો મોઢે હોય. તો પુસ્તકારૂઢ થયું એ જ્ઞાન. તો એમાં ભગવાને સમવસરણમાં એક વાત કરી કે સર્વ જીવે જીન શાસનમાં જન્મ લઈ અને 9 તત્વો પહેલા જાણવા પડે, જીવ અને અજીવ. જીવ એ છે કે જેનામાં ચેતન છે, આત્મા છે. અજીવ તત્વ શું છે? તો કે અજીવ તત્વ આ બધું પૂતગલ છે, આનામાં જીવ નથી. પેલો બાજોઠ અહીંયા ચાલીને ન આવી શકે, કોઈ જીવ તત્વ એને ઉપાડીને લાવે તો અહીંયા મૂકી શકે. તો જીવ અને અજીવ. ત્યારબાદ જીવો આ સંસારમાં, આપણે બધા સંસારમાં લાઈફમાં કેમ આવ્યા? તો કે આપણે ઋણ ચૂકવવા આવ્યા, આપણે આપણા કાર્મિક બંધનો પૂરા કરવા આવ્યા. તો એ માટે કર્મ કેવું છે? તો કર્મ આશ્રવના દ્વારો વડે આવે છે. એ ત્રીજું તત્વ છે. જીવ અજીવ આશ્રવ. આશ્રવ એટલે કર્મને આવવાના દરવાજા. તો 5 પ્રકારે જીવ કર્મ ગ્રહે મિથ્યાત્વ, જ્ઞાન નથી, લોજિકલ મગજની અંદર જ્ઞાન વગરનું મિથ્યા જ્ઞાન અપ્લાય કરીને અમે અમારા વ્યૂ આપીએ, એને લીધે તો બધા ફિરકા પડ્યા, બધા સંઘોમાં તૂટફૂટ થઈ. અમે કહીએ સાચું, મહાવીર આમ કહેતા હતા. આ બધું ભગવાને તો જ્ઞાનમાં જોયું જ તું. ભગવાન કહે કે જે આ અનંત કાળથી યુનિવર્સમાં, આ વિશ્વ વ્યવસ્થામાં જે ફ્લો વહે છે, કાળની અસર થશે. આપણે તો જે પ્રોબ્લેમ છે એને બોલ્યા જ કરીએ અને વધાર્યા કરીએ. પ્રભુએ તો સમતા ભાવે બધું જોયું કે આમ થશે તો એનો આમ ઉપાય કરો. અને આશ્રવ મિથ્યાત્વથી આવે, અવિરતિથી આવે. આપણામાં કંડક્ટ ન હોય, આપણે ડિસિપ્લિન્ડ ન હોઈએ, આપણે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બધું કામ કરતા હોઈએ, વર્તતા હોઈએ. રાત્રિ ભોજન ન કરવું, રાત્રિ ભોજન મહાપાપ છે. પણ ભાઈ કોઈકને પોતાના શરીરને સાચવવા ભગવાને કીધું દવા બી લેવી પડે તો લો, તમે એટલી છૂટ રાખો. કેમ આપણને દુવિયારનું પચકાણ આપ્યું? કોઈ દુવિયારનું પચકાણ બી ન લઈ શકે ને એને એટલી બધી અશાતા હોય તો એ મરે તો ન ચાલે ભગવાનને કે તકલીફથી રાતના એમને દવા ન લીધી ને એમનું નિધન થયું. ના, પ્રભુએ બધા ઉપાય બતાવ્યા. અમે તો એમાં જ પડ્યા છીએ, આમ કરાય કે નહીં. અરે ભાઈ, તમને જે ધર્મ કરવામાં અનુકૂળ લાગે એ કરો, ચર્ચા નહીં કરો, કારણ કે આ ચર્ચા કરવામાં કર્મ બંધ કરીએ છે. આશ્રવ મિથ્યાત્વથી, અવિરતિથી, પ્રમાદ, આળસ આવે, નથી કરવું. આજે ટેલિવિઝનમાં બહુ સરસ શો આવે છે, આઈ વોન્ટ ટુ એન્ટરટેન માય સેલ્ફ. સ્વાધ્યાય નહીં કરું એક દિવસ, રોજ કરું છું ને. પ્રમાદ, આળસ, કષાય, ક્રોધમાન માયા લોભ કરવાથી આશ્રવના દ્વાર ખુલી જાય. આપણા આત્મ પ્રદેશો પર આશ્રવના દ્વાર દ્વારા કર્મોનો ધસારો થઈ જાય. કષાય. અને યોગ,
મન વચન અને કાયામાં કોઈ બી મલિનતા આવે ને તો કર્મ બંધાય. હું દુર્ભાવ કરું, દુર્વચન બોલું અને ચેષ્ટા કરું શરીર વડે, કોઈનું ખરાબ ઈચ્છું, કોઈની નિંદા કરું, મને કોઈની સ્ટાઇલ ન ગમે, હું હોઉં તો હું આમ કરું, પણ એ તું નથી. તું શું કામ આ બધી ચર્ચામાં પડે છે? અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ નામના 5 દ્વારો વગર આશ્રવ આવે. હવે આવી ગયેલા કર્મ, ઘરની અંદર ટોર્નેડો આવે, એકાદ બારી ખુલ્લી હોય, અમેરિકામાં તો ધૂળ જ નથી થતી, અમારે તો બંધ બારીમાં તિરાડમાંથી એ પુષ્કળ ધૂળ આવે. અમે એક દિવસ આખા ઘરમાં ડસ્ટિંગ, ઝાડુ કાઢવું, બ્રૂમિંગ કર્યા વગર રહી જ ન શકીએ, એટલું બધી ધૂળ આવે. તો આશ્રવ એ ધૂળ છે, પણ આવી ગયેલા કર્મોનું સંવરણ કેવી રીતે કરવું? સાવરણી વડે જેમ ધૂળ બહાર થાય એમ કર્મને સંવર કરવાનું છે. ત્યારબાદનું તત્વ છે બંધ. કર્મનો બંધ જીવ ક્ષણે ક્ષણે કર્યા કરે. હું ઘણી વાર નક્કી કરું, પણ આપણે જાણે લાચાર છીએ, અમારાથી આ બોલાઈ ગયું, આઈ એમ સોરી, મારાથી ન બોલાય. ભગવાન કે તે પ્રતિક્રમણ કરી લીધું ને, સોરી કહીને તો મને ચાલશે, પણ તું તે કરેલી ચેષ્ટાને એન્ડોર્સ નહીં કર, નહીં તો આ કર્મ વધી જશે. આવી નાની નાની અવેરનેસથી આપણે બહુ ઓછા કર્મો બાંધશું. તો સંવર કરવાનું છે કર્મનું, માનસિક રીતે યોગોને પ્રવર્તાવવાના છે. સંવર પછી બંધ, અને બંધ થયો કર્મનો, મારે પુરુષાર્થ કરવો પડશે નિર્જરા કરવા માટે, તપ દ્વારા. કયા તપ? 6 બાહ્ય 6 અભ્યંતર. 12 તપ મારે આચરવા પડશે. મારે પ્રાયશ્ચિત બી એક તપ છે અભ્યંતરમાં. મારે મેં કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરવો જ પડશે. તો એ પ્રકારે અમે કર્મનું સંવર કરીએ. એ પણ ભગવાને કીધું કે તમે આ આરાધના કરો છો જે જીન શાસનમાં, એના મૂળ તત્વોને જાણીને કરજો. ધાગડિયા પ્રવાહની જેમ નહીં કરતા. કેમ આંબીલ કર્યા? રસ ત્યાં ઉપવાસ કરતા ચડી જાય, કારણ કે વિગય જ્યારે ન મળે, શરીરને રસો ન મળે, ત્યારે શરીરમાં ઉપવાસ કર્યો એના કરતા પણ વધારે તમારે ત્યાગની ભાવનાને દ્રઢ કરવી પડે છે. એટલે એ પ્રકારે આ બધા તપો, સ્વાધ્યાય પણ કરવો, ગુરુની વૈયાવચ પણ કરવી, અને ધ્યાન પણ કરવું. 6 બાહ્ય 6 અભ્યંતર તપો વાંચી લેજો, એના અર્થ જોજો, અતિચારમાં સાંભળો, ત્યારે શું શું ન કર્યું એની ક્ષમા જે માંગો છો તે કરજો. એટલે એ તત્વને બી સમજવાનું છે. ત્યારબાદ બંધ અને નિર્જરા. જેવું બંધાયું, હું ક્યારે એને ખપાવીશ, હું ક્યારે એને ખપાવીશ. મારાથી તમે તમારી ભૂલોને જોશો તો જ તમને ખબર પડશે કે મેં ભૂલ કરી. 80-90% તો આપણે ભૂલો કરીને ઉપેક્ષા કરીએ છીએ, આપણને ખબર નથી. અને ત્યારબાદના 2 તત્વો છે, પાપ અને પુણ્ય. પુણ્ય તત્વ એ સોનાની બેડી છે, માટે મારે પુણ્ય નહીં જોઈએ એવું નહીં કહેતા. આપણા નયથી પુણ્યની પણ મારે જરૂર છે. આપણું બધાનું પુણ્ય છે કે આટલા વ્યક્તિ અત્યારે સ્વાધ્યાય સાંભળવા રાતના આખો દિવસ ગયો, ઘણી બધું થાક લાગ્યો તો એ આવે છે કે આપણે કઈ ગ્રહણ કરવું છે. આ પુરુષાર્થ બી તમને પુણ્ય આપશે. અને પાપ, દોષોનું સેવન. ભગવાને કીધું કે મને પાપથી પીડિત આત્માની જેટલી ચિંતા નથી, એટલી ચિંતા દોષોનું સેવન કરીને એને એન્ડોર્સ કરે છે જીવ. એ છે, કારણ કે એ કર્મો દુઃખે કરીને દૂર થતા નથી. આઈ વોન્ટ ટુ ગીવ અપ. ભગવાન તમે જે કહ્યું એ જ મને માન્ય છે. તો આજે આપણે એમાંથી પુણ્ય તત્વની એક કથાની વાત કરીએ છીએ. અદ્ભુત છે આ કથા. આપણા જીન શાસનમાં 9 પુણ્ય કયા,
એ પુણ્ય આજથી આપણે નક્કી કરીએ કે આપણે બાંધ્યા જ કરવા છે, બાંધ્યા જ કરવા છે. કારણ કે જેટલું પુણ્ય વધશે એટલી ધર્મ કરવાની ને પાપ છોડવાની અનુકૂળતા વધશે. આપણને શારીરિક અશાતા હોય, આપણે નૌકાર પણ ગણી શકતા ન હોઈએ, અંત સમયે મને સમાધિ પમાડવા કોઈ, જો પહેલા હું ટ્રાય કરું, હું એક નૌકાર ગણું, ન ગણી શકું, મને બહુ જ અશાતા છે, મને નથી સૂઝતો નૌકાર. ભગવાને કીધું હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ તત્વ તમારું શરણ લઉં છું, આટલું તો વાક્ય તું બોલે ને, એ પણ ન બોલાય. સમાધિ મરણ જોઈતું હોય, અંત સમય અસ્યા ઉષા, અ પરથી અરિયન, સી પરથી સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય સાધુ, આ મંત્રોમાં અસ્યા ઉષા બોલો છો તમે, તો અસ્યા ઉષા બોલો. અરે તમે અસ્યા ઉષા બોલવા પણ શક્યમાન નથી, તો તમે ઓમ કરીને નાભીમાંથી અંદર ઓમ, ઓમના જાપ કરો. ઓમ એ સકળ જીવના કલ્યાણનો મંત્ર છે. ઓમને છૂટો પાડો તો અશરીરીનો સિદ્ધનો અ, બે અ ભેગા થાય છે મોટો ઓમ કરવાથી, તો અરિયંતનો પણ આવી ગયો, ઉપાધ્યાયનો ઉ આવી ગયો, અને આચાર્યનો આ આવી ગયો. જ્યારે તમે અ પ્લસ આ પ્લસ ઉ પ્લસ મ ભેગું કરીને નાભીમાંથી ઓમ બોલો, એ પણ શક્ય ન હોય તો કોઈ મારો ધર્મ મિત્ર અંતિમ સમયે મને નૌકાર સંભળાવે કાનમાં, ઓહો હો, આ મારો પરમ ઉપકારી છે, એને મારા કાનમાં અત્યારે અમૃતની વર્ષા કરી નૌકાર સમજાવીને. વિચારમાં તો તમે કરી શકો ને, ગમે તેટલી અશાતા હોય તો. આ પ્રકારે પુણ્યને બાંધવાનું જ છે. પુણ્ય બાંધશું તો હું જ્યારે કોઈ સંસારની કોઈ બાબત હોય, રિલેશનશીપ હોય, પ્રોફેશનલ કેરિયર હોય, જોબ પર કોઈ તકલીફ હોય, કોઈ બોસ એવા મળે કે એને કઈ મારું ગમે તેટલું કામ કરવું એ વધારે જ એક્સપેક્ટ કરે છે, આવું બધું હોય, મારા ગુરુ પાસે જવું ને ખબરદાર મારી પાસે આવી છે તો આવી બધી ફરિયાદ કરવા, તો કારણ શું આનું? તારું પુણ્ય ખૂટે છે, તને એની સાથે લેણા દેણી નથી, તારા બોસ સાથે. તમે પોઝિટિવ લો, તમે પુણ્ય બાંધતા, પુણ્ય કરવું છે. ભગવાને 9 પુણ્ય કયા, પાપ કેટલા છે? 18 પાપ સ્થાનકોની કર્મના પૂતગલની કેરેક્ટરિસ્ટિક છે. એ કેરેક્ટરિસ્ટિક એ છે કે મારો પર્યાય પાપ કરે. સિંહના ભવમાં મેં એક હરણિયાના બચ્ચાને મારી ફાડી ખાધું, અને એટલી રાડ પાડી કે બધા ડરી ગયા. નાના નાના પશુઓ કસે ભરાઈ ગયા કે સિંહ આવ્યો, હવે અમને પકડી લેશે. એક હરણિયું પકડાઈ ગયું. હરણિયાના બહુ નાના બચ્ચા જુએ છે ભેખડની કોર્નરમાંથી છુપાઈને, હવે અમારી માં ગઈ. એને જ્યારે ચીસ બંધ થઈ ગઈ અને મૃત્યુ પામી એ હરણી, ત્યારે એ બચ્ચા આંખમાં આંસુ સાથે જતા રહ્યા, બિચારા પશુ હતા. અમે તો અવેરનેસમાં માનવી છીએ, અમારે આ બધી, મેં જ સિંહના ભવમાં ક્રોધ કર્યો છે, તો એ ક્રોધ ના પૂતગલો આજે પણ મારા ચિત્તના ફલકમાં મારી સાથે આવ્યા છે. કોઈક વાર કોઈ બહુ ગુસ્સો આવે ને બૂમા બૂમ કરી હોય, ત્યારે કૃપા કરીને હું મારી સેલ્ફને કહું કે તું શાંત પડ, આવો ક્રોધ તું કરી શકે, તું ન કરી શકે તો કેવી રીતે આવ્યો? અંદર છે ક્રોધના, હવે મારે એને કાઢવાના છે સમત્વ ભાવથી, ક્ષમા આપીને. મારે કોઈ ઉપર કાંઈ ગુસ્સો કરવાનો નથી. એવું તું ટ્રેન, માનવી જ આ કરી શકશે. અમે આ સૂક્ષ્મ ક્રિયામાં ક્યાં ગયા છીએ? અમને તો આ બધામાં દોડા દોડ અમે કરી રહ્યા છીએ. સવારથી કરેલી દોડા દોડમાં કેટલું એ ક્રિયામાં હતા એ પ્લીઝ વિચારી લેજો. તો અમારે હવે અંદર બેસીને 15 મિનિટ 20 મિનિટ અમારી અંદર જઈ અને અમારી સેલ્ફને જોવી છે. તો 18 પાપો પર્યાય કરે જુદા જુદા ભાવમાં,
મેં કોઈ ભાવમાં અભિમાન કર્યું, મેં કોઈ ભાવમાં ક્રોધમાન માયા લોભ ઈર્ષ્યા કલહ અભ્યાખ્યાન પૈશુન્ય ગમો અણગમો કર્યો. મને આ ભાવે છે, આ નથી ગમતું, મને આ કલર ગમે જ નહીં, તમે આ કલરના કપડાં પહેર્યા છો ને આઈ એમ ફિલિંગ અનકમ્ફર્ટેબલ. આ બધું શું છે? રતિ અને અરતિ. આ ગમે છે, નથી ગમતું. આ 18 પાપસ્થાનકને જુઓ. હમણાં જ અમારે ઘરમાં વાત થઈ, તો મેં કીધું કે આપણે 18 પાપસ્થાનક લખીએ, કયું પાપ કયા યોગથી બંધાય? પ્રાણાતિપાત મન વચન કાયાથી બંધાય. મૃષાવાદ ખાલી વચન યોગથી બંધાય. અદત્તા દાન મનમાં નક્કી કર્યું કે આ વસ્તુ મારે જોઈએ છે, આ પ્રપંચ મારે કરવો છે, બિઝનેસમાં મારે આટલું ખોટું બોલવું છે, અને એ કર્યું તો કાયાથી અને આનાથી બંધાય. એક પાપસ્થાનકમાં વચનથી બંધાતા 12 પાપ છે. તો વચન યોગ પર કંટ્રોલ આવશે તો તમે ખાલી 1/3 જ પાપસ્થાનક સેવશો. કોઈ બોલે જ નહીં, એમ જ કરે ને એમ જ કરે ને મંત્ર બનાવી દો, ક્યાંય ફરિયાદ નથી. ભાઈ આ શાકનો સ્વાદ આવો જ હોય, તમને ન ભાવે તો ન ખાઓ, અભય ન કરો. આપણે બધામાં વચન યોગથી પાપ બાંધીએ તો 18 પાપ સામે ભગવાને 9 પુણ્ય કયા? કર્મમાં સત્તા કરતા ધર્મમાં સત્તા ઘણી જ બળવાન છે. કેટલી બળવાન છે? એક નાનકડું વાછરડું 10 લાખ ગાયોના ધણમાંથી પોતાની માંથી છૂટું પડી જાય, કેવું બેબાકડું બની જાય, એની માને ક્ષણવારમાં શોધી કાઢે એની સ્મેલથી. મારે 10 ગાયો હોય અને આ ગાયને આ વાછરડું સાથે ફરે છે, હવે એ છૂટું પડી ગયું 10 ગાયમાં, મેં ગમે તેટલી નિશાની કરી હોય બધી ગાય પર, ક્યાં તો અહીંયા ટ્રાયંગલ છે, અહીંયા કોઈ ડાઘ છે, અહીંયા કોઈ સ્કિન કલર એવો છે, હું ન શોધી શકું, પણ વાછરડાને મૂક્યું એ 10 વચ્ચે, એ શોધી કાઢે. 10 લાખ ગાયોના ધણમાં વાછરડું પોતાની માને ક્ષણવારમાં શોધે એમ કર્મ પોતાના કરનારને શોધી કાઢે છે. પણ ધર્મમાં સત્તા કર્મમાં સત્તા કરતા 1000 ગુણી બળવાન છે. એટલે ધર્મ પોતાના કરનારને પુણ્ય તત્વ આપવા ક્ષણના 1000માં ભાગમાં શોધી કાઢે છે અને મદદ કરે છે. બસ આ સિદ્ધાંત તમે કરશો તો આત્મસાત થશે કે કેવી રીતે પુણ્ય બાંધવું. હવે પુણ્ય કેટલા છે? 9. 9 પુણ્યમાં તાકાત છે કે 18 પાપોને તમને ઇરેડિકેટ કરી આપે, જો તમે ઉત્કૃષ્ટ પ્રકારે મન વચન કાયાથી કર્યું હોય તો. ભગવાને કીધું પહેલું પુણ્યનું નામ છે અન્ન પુણ્ય, બીજા પુણ્યનું નામ છે જળ પુણ્ય, કોઈકને અન્ન આપવું, કોઈકને પાણી પીવડાવવું. ત્રીજું પુણ્ય છે વસ્ત્ર પુણ્ય, કોઈકને વસ્ત્રનું દાન આપવું. ચોથું પુણ્ય છે સ્થાન પુણ્ય, હું તમારે ત્યાં આવું, તમને એટલો ભાવ હોય, આપણે પ્રેમ સંબંધથી અહીંયા બંધાવવું છે, મને કોઈને દુખી ન કરવા હોય, હું જઈશ, જ્યાં કહેશો ત્યાં હું જઈશ, ભગવાન મને શક્તિ આપશે. તો બને શું? તમે મને તમારા ઘરમાં આવું તો સ્થાન આપો, તમારે ઘરે કોઈ મહેમાન આવે, તમને ગમતા, આવો આવો પધારો બેસો, એ સ્ટેન્ડર્ડ ડાયલોગ છે ને. તો સ્થાન આપો ને કોઈને, એ બી પુણ્ય છે. પછીનું પુણ્ય છે 5મું વસ્તી પુણ્ય. સાધુ ભગવંતો વિહાર કરતા હોય તો શ્રાવકો પાસે વસ્તી માંગે. અહીંયા શિકાગોમાં તો એ શક્ય નથી કે કોઈ સાધુ આવે હોય, શ્રાવકને પૂછે કે આજે અમારે રાત્રિ વસો કરવો છે, તો તમારી પાસે ઘરમાં કે તમારા કોઈ ઉપાશ્રયમાં કે કોઈ હોલમાં મંદિરના જગા છે, તો અમને એક લાકડાની પાટ આપો, અમે રહીશું. નાના સાધ્વી નીચે સંથારો કરશે, અમારી પાસે અમારું બધું છે. તો આ વસ્તી પુણ્ય છે. વસ્તી આપવી એ શાસ્ત્રોક્ત વર્ડ છે અમારે ત્યાં.
ઓહો, અમારે ત્યાં આચાર્યના સાધુઓએ વસ્તી માંગી કે અમે આ વખતે અહીંયા ચાતુર્માસ કરીએ, અમે સકળ સંઘને સ્વાધ્યાય કરાવશું, રોજ વ્યાખ્યાન આપશું, અમારી આટલી જરૂરિયાત છે, તમારો સંઘ અમારા કોઈ બહારગામથી મહેમાન આવે તો કરશો? સંઘ હા પાડે, તમે ચિંતા નહીં કરો સાહેબ, તમારા 3 મહેમાન આવશે, અમારા ટેમ્પલમાં એની રસોઈ થશે, તમે કહેશો તો. એ પ્રકારે વસ્તી આપવી. પછીના પુણ્યો છે મન પુણ્ય. મનની અંદર સદભાવ હશે તો બધું શક્ય છે, બધા પુણ્યો પાર પડશે. વચન પુણ્ય, મનમાં આવેલો વિચાર દ્રઢ થઈ અને વચનમાં ઓપિનિયન બન્યો, પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ બન્યો અને વચન યોગ વડે તમે કોઈને નિશ્ચિત કરી દો, એ વચન પુણ્ય. ત્યારબાદ કાય પુણ્ય, કાયા વડે ચલો કોઈ વક્તા આવે છે, નક્કી થાય કે ભાઈ ગાડીમાં અમે લેવા જઈએ, અમારે ત્યાં રાખીએ, તો કાયા વડે પુણ્ય કરવું, એ પુણ્ય. અને છેલ્લું 9મું પુણ્ય છે નમસ્કાર પુણ્ય. હવે આ પુણ્ય બાંધવાના હોય તો આપણે બધા આંગળી ઊંચી કરીએ. ભગવાને કહ્યું કે આટલા પુણ્ય કરો, અમે બધા કરી શકીએ એમ છે. બોલો કેટલું અન્ન જોઈએ, ગરીબોને અમારે આપવું છે, અમારે અહીંયા દેરાસરમાં આટલા દિવસની ગ્રોસરી ભરી આપવી છે, અમારે દાન આપવું છે. અન્ન આપીએ, જળ આપીએ, કોઈને વસ્ત્રો આપીએ, સ્થાન પણ અમે આપવા માટે કેપેબલ છીએ, વસ્તી પણ અમે આપી દઈએ. અમે મન વચન કાયાથી હવે નક્કી કર્યું કે જીન શાસનમાં ભગવાને કહેલા પુણ્યો કરવા છે, એ પણ કરીએ. અને નમસ્કાર પુણ્ય શું છે? જે વ્યક્તિ મન વચન કાયાના યોગોને પ્રવર્તાવી પોતે કાંઈ નથી કરતો, એના દ્વારા કરાવવામાં આવે છે. કોઈ $1,00,000 ડોનેશન આપી દે, મારી પાસે છે, ભગવાને મને ટ્રસ્ટી બનાવ્યો ને, તો હું સત્કાર્યમાં વાપરું છું, હું પ્રતિષ્ઠામાં ઘી બોલું છું, સુપનનું ઘી બોલું છું, અને હું દેરાસરની આવક વધારું, હું કોઈ સત્કાર્ય કરું, હું કોઈ અનાથ આશ્રમમાં આપું, કોઈ હોસ્પિટલમાં ફ્રી બેડ આપું, કે અહીંયા આવનારી બધી એ વ્યક્તિનો બધો ખર્ચો હું લઈશ, આ બેડ ઉપર રહેશે ત્યાં સુધી, ઓપરેશન આ તે. તો આ બધું આપણે બધા કરી શકીએ એમ છીએ, તો કેટલું ઈઝી છે. તો એનાથી કઈ 18 પાપો નીકળી જાય. બહુ સરસ કહ્યું. તત્વથી પહેલું અન્ન પુણ્ય શું છે? અન્ન કોઈને ખવડાવવું. કોઈ મારે ત્યાં આવે તો હું એને માટે એક વસ્તુ એટલી પ્રેમથી બનાવીને ખવડાવું, એ અન્ન પુણ્ય. દ્રવ્યથી પુણ્ય છે, પણ ભાવથી અન્ન પુણ્ય શું છે? કોઈને એના મનમાં કોઈ બહુ મોટો મૂંઝવતો પ્રશ્ન હોય અને એ જો મને કહે અને હું એનું નિરાકરણ કરી આપું, એનું જીવન એકદમ જાણે તૃપ્ત થઈ જાય અનાજથી, એ છે જળ પુણ્ય. શું છે? કોઈને તમે બધા ક્વેશ્ચન પૂછો છો, મને બિલકુલ અભાવ નથી થતો, મને એમ પણ નથી થતું કે આમના મનમાં કેમ આવો પ્રશ્ન આવ્યો. ભગવાન ગૌતમ સ્વામીને હું પૂછું છું કે તમે મારા વાણીમાં વસજો, મને જે કોઈ અલ્પ જ્ઞાન છે એના વડે હું મારા ગુરુ પાસે જે શીખી એ પ્રમાણે હું આમને કહું. કોઈને જ્ઞાનનો કોઈ પ્રશ્ન હોય, સ્વાધ્યાયનો પ્રશ્ન હોય, આ સૂત્ર આ સ્થાને બોલાય કે નહીં એવો પ્રશ્ન હોય, ભગવાન જ જવાબ આપે છે મારા થ્રુ, એવી મારી પ્રાર્થના છે. હું પણ છદ્મસ્ત છું, પણ હું અત્યંત નમ્રતાથી એ કહું. તો જ્ઞાનની પ્યાસ કોઈને હોય તે બુઝાવવી જ, તો તમને જ્ઞાનાવર્ણીય કર્મ નહીં બંધાય. ત્રીજું વસ્ત્ર પુણ્ય. અરે મારા વોર્ડરોબમાં 50 કપડા છે, મારે હું 25 આપી દઉં તોય ઘણા છે ને બીજા 10 લઈ આવું, પણ મારે દ્રવ્યથી વસ્ત્ર આપી દઈને આ પુણ્ય ન બંધાય. વસ્ત્ર શરીરને ઢાંકે છે, લાજ ઢાંકે છે. વસ્ત્ર પુરુષો અને સ્ત્રીઓ પહેરે તે, અન્યની ભૂલ ઢાંકવી, એ છે વસ્ત્ર પુણ્ય.
તમે અન્યની ભૂલને નાની મોટી કરીને 4 જણ વચ્ચે કો આમને બોલાવતા જ નહીં. સંઘના કઈ બી કામમાં એ 4 સંભળાવશે. એના કરતા તમને થશે આપણે કરી લેવું સારું, આમની હેલ્પ નથી જોઈતી. અમે કોઈની ભૂલને ઇન્ફ્લેટ કરીએ છીએ અને હંમેશા અન્યની ભૂલને ઢાંકી દેવી. ક્યાંક કોઈ ચર્ચા એના સ્વભાવ માટે થતી હોય, પર પરિવાદ ન કરવો, એ તત્વથી વસ્ત્ર પુણ્ય છે. ત્યારબાદ સ્થાન પુણ્ય. સ્થાન આપવું તમને બધાને. જે કોઈ ભાવથી તમે સાંભળો છો ને, હું હૃદયમાં સ્થાન આપું છું. પોતાના હૃદયમાં સ્થાન આપીને પ્રેમ કરવો, એ છે સ્થાન પુણ્ય. તમે એને સીટ આપી દો કે તમારા ઘરના કમ્ફર્ટેબલ સોફા પર બેસાડી દો, એ તો છે જ, એ બહારની ચેષ્ટા છે. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. નિશ્ચયથી તમે જગતના સર્વ જીવોને સ્થાન આપો. પ્રભુના સમવસરણનો એક અતિશય છે. આ હોલમાં 500 જણ બેસી શકે? વ્યવસ્થાપક કે છે ના, 100-200. એમાં કોઈ ઊભા રહેવું પડે, કોઈ નીચે બેસે, બરાબર. કેપેસિટી આની જેટલી છે એટલા જ બેસે. પરમાત્માના સમવસરણનો એવો અતિશય છે કે જગન્યથી 1 કરોડ જીવો બેસે, પણ ઉત્કૃષ્ટથી કરોડ બી આવે તો બધા કમ્ફર્ટેબલ જ બેસે. આપણને આપણી બુદ્ધિમાં એમ લાગે કે અમને સાયન્ટિફિક કઈ સમજ નથી પડતી, પણ પરમાત્માની બધી વાતો લોકોત્તર છે. અમે તો લૌકિક જગતમાં ફસાયા છીએ કે આટલા સ્ક્વેર ફીટમાં આટલા જ બેસે. પ્રભુનું હૃદય એટલું વિશાળ છે. અરે તમે પણ તમારા હૃદયમાં તમારા સ્વજનો કેટલાને બેસાડી શકો? આટલા નાના ડાબી બાજુ રહેલા હૃદયમાં આ બધાને હું ખૂબ પ્રેમ કરું છું. મને મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન યાદ આવે, મને મારી દીકરી, જમાઈ, એકના પર એટલું વહાલ આવે. કેમ? જો તમે અત્યારે એ નહીં લેતા, આ તો બધું સંસારની અંદર અસાર તત્વોને પ્રેમ કરવાનું છે, પણ અહીંથી જ પ્રેમ શરૂ કરી શકશો. પ્રેમની ડેફિનેશન જ અહીંયાથી કરશે. હું કેવી રીતે જગતના જીવોને પ્રેમ કરું? હું કોઈ આઈલેન્ડ પર રહેલા માણસોને દુઃખ પડે તો હું કેવી રીતે પ્રેમ કરું? ભાઈ મને કે તે જવાબદારી લીધી, ન્યૂઝપેપરમાં વાંચ્યું સાઉથ આફ્રિકામાં બોસ્નિયા. મેં કીધું મને તો બોસ્નિયા ખબર નથી મેપમાં ક્યાં છે. ત્યાં 205 વર્ષની અંદરના બાળકોનું ભૂખમરાથી મૃત્યુ. તે શું કર્યું? પેપરમાં વાંચ્યું. તું પણ જવાબદાર છે એ લોકોને આ થયું એમાં, તો તું એ લોકોને માટે પ્રાર્થના કર, તું તારા આંદોલનો મોકલ. It's a very subtle religion which I am telling you to teach to get this punya in life, which eradicate your સ્થાનકના કર્મો. જે સ્થાનક બનીને 5 ભવ પહેલા, 50 ભવ પહેલા નરકમાં કેટલું પરમાધામી દેવો ત્રાસ આપતા હોય અને અમે એ લોકોને કર્સ કર્યા છે, પણ એ તો અમારા કરેલા પાપોની સજા આપે છે. તો અમે આ બધામાં આવું ચિંતન પણ નથી કરતા, કારણ કે અમને સમય જ નથી. પણ અમે જેનો અભ્યાસ કરીએ છીએ એના અર્થે અમને ખબર નથી. એક જણે શિકાગોમાં મારા ગુરુએ વર્ષો પહેલા 15 દિવસ કરેલું, મને નથી ખબર, શિકાગોમાં જ કરેલું. એટલે 10 લક્ષણા પણ એમણે કરાવેલા પહેલી વાર આવ્યા ત્યારે. હી સ્ટેડ ઇન શિકાગો ફોર અવર પર્યુષણ, અને આપણા પારણાના દિવસથી 10 દિવસના 10 લક્ષણા 18 દિવસ રહ્યા. કે અમુક જણે મને કહ્યું કે હું ભક્તામર કે કંઈ પણ બોલું, મને કાંઈ જ ખબર નથી. ભક્તામર પ્રણતથી છેલ્લું તમાન તુંગમ વર્ષા સમુપૈતી લક્ષ્મી હું બોલી જઉં છું, કારણ કે ભગવાન એનો અર્થ જાણે છે. એટલે હું કહું છું તમે સમજી લેજો. અમે ભગવાનને આવું કહીએ કે તમે આ સ્તવનનો અર્થ તમે સમજી લેજો. અમે તો રાગમાં ગાઈ લીધું, અમને અર્થે ખબર નથી તારકતા શું છે કે આ શું છે. તો આ પ્રકારે હવે સૂક્ષ્મ ધર્મ અહીંયાથી જતા પૂર્વે જીવવો છે, એ મારો મેસેજ છે. મારા ગુરુએ નાનપણથી અમને ગળથૂથીમાં આપ્યું,
થિંક ધીસ વે, હું તને વિચાર કરતા શીખવું. બોલ, તારે કરવો છે મારા પ્રમાણે વિચાર તો કર, ન ફાવે તો 20-25 હજાર ભવની લાઈનમાં જા અને આવ, પછી બધા કર્મો ભોગવ ને કર. આ રીતે આ પુણ્યની આજે વાત કરવી છે. મેં તમને પુણ્યનું બેકગ્રાઉન્ડ કહ્યું અને હવે આપણે નવ પુણ્યની કથામાં જઈએ છીએ. મન પુણ્ય એટલે દરેક વ્યક્તિને પોતાના મનમાં હું પ્રાધાન્ય આપું છું. સબ હમસે જ્યાદા હૈ, કોઈ હમસે કમ નહીં. મારા કરતા કોઈ ઉતરતા નથી. તમે એક એક જણને હું રોજ તમને વંદન ડિવિનિટીને તમારા આત્માને એટલે કરું છું કે મારે તમારા ગુણો મારામાં જોઈએ છે. વચન વચનથી હું શું કરું તો કે વચન યોગમાં હું હિત મિત અને કડવું એવું સત્ય પણ ન બોલું, એવી તાકાત આવે. કાયા યોગથી હું સદકાર્ય જ કરું. મારે કોઈને તકલીફ નથી આપવી. ભાઈ, તમે એટલું જલ્દી આ સમાધાન કરી નાખશો ને કે આવા સંકલ્પ કરીને તમને કોઈ પ્રત્યે કમ્પ્લેન નહીં, કોઈ ઓબ્જેક્ટ પ્રત્યે બી નહીં કે મને આ કલર નથી ગમતો, આ પર્સનો, મને આ ઘડિયાળનો આ પટ્ટો નથી ગમતો, મને આ નથી ગમતું, એ વાત જ કાઢી નાખો. then our neuro circuit attracts everything positive. અને એ પ્રકારે આપણે વિચાર કરવાનો છે. તત્વથી હૃદયમાં સ્થાન આપવું. વસ્તી પુણ્ય એટલે કોઈક વ્યક્તિને કોઈ મૂંઝવતા પ્રશ્નમાં એને ખબર હોય કે હું આને ટેલિફોન કરીશ તો મને સોલેસ આપશે, મારી મશ્કરી નહીં થાય કે ભાઈ તારું તો રોજ કમ્પ્લેન જ હોય છે તારા પ્રોબ્લેમ ને, આ મારી મિત્રને આમ છે. ના, એને તમે સોલેસ આપો. સોલેસ એટલે સધિયારો આપો. તું ફિકર નહીં કર, આ કર્મ પણ જશે. આટલું વાક્ય તો કહો, તમારા એ આંદોલનો પોઝિટિવિટીમાં એને મદદ કરશે. તો આ પ્રકારે આપણે આ કથા શરૂ કરીએ છીએ. સમય તો ભાગે જાય છે એટલે હું થોડીક ડિસિપ્લિન રાખીશ, પણ કદાચ 10-15 મિનિટ વધારે પણ થાય. મારે હવેના દિવસોમાં બધું પૂરું કરવું છે, પણ દરેક પસંદ કરેલા ચેપ્ટરો એટલા મોટા છે ને કે મને 3-3 કલાક મળે તો મારે જે કહેવું છે તે હું કહી શકું, પણ ઘણું બધું આપવાનો પ્રયત્ન કરીશ. એટલે પછી મેં કીધું હું તો રહી જાઉં, મને વાંધો નથી. તમે બધા આંબેલની હોળીમાં થાકી જશો. હા, એ બરાબર. એટલે મેં કીધું કે મારે હવે ઘણું બધું લખીને વાંચવું પડશે, પણ જો સંઘના લોકો મને એક્સક્યુઝ કરે તો હું બપોરે 3 કલાક મસ્તીથી બેસીને તમને કહેવાનું મેન તત્વો લખું, અને બાકી મને બધું કંઠસ્થ છે. એટલે હું કહું તો તમને જે મારે એસેન્સ ઓફ ધ એસેન્સ આપવું છે ને આપી શકું. નવ પુણ્યની આ કથા સાવ સાધારણ લાગતી શાસ્ત્રની કથા છે. મારે હવેના દિવસોમાં રોહિણીની એક કથા કેવી છે. વાસુપૂજ્ય સ્વામીના મઘવા નામના પુત્રની દીકરી રોહિણી, કે જેનું કુશલાનુબંધી પુણ્ય એટલું ઉત્કૃષ્ટ હતું કે 7મા માળની હવેલીમાં સોનાના હિંચકા ઉપર 8મા પુત્ર લોકપાલને હાલરડું ગાતી હતી. સોનાના હિંચકા પર પોતે બેસીને પોતાના ખોળામાં અશોકચંદ્ર રાજા સાંભળતા હતા, અને નીચેથી એક વિધવા સ્ત્રી, એનો એકનો એક પુત્ર પતિ નહોતો અને અકાળે મૃત્યુ પામ્યો, અને એની સ્મશાન યાત્રા જતી હતી. એને કહ્યું, સ્વામી 72 કળામાં નિપુણ એવી હું, બધા રાગ રાગીણી શીખી છું, સંગીત શાસ્ત્રમાં હું નિષ્ણાત છું, મને ખબર નથી આ કયો રાગ વાગે છે. એને રુદન જ નહોતું કર્યું. એટલું પુણ્ય. તમારામાંથી કોઈ એવું છે કે જેને આંખમાં આંસુ ના આવ્યા હોય, રુદન ન કર્યું હોય, દુઃખ ન પડ્યું હોય, કોઈ સ્વજન મરે, કઈ તકલીફ આવે? કેટલી વાર આપણે રડ્યા છીએ નાનપણથી. અશોકચંદ્રને થયું કે આ સ્ત્રી આટલી સુંદર, આટલી જ્ઞાની, સ્વયંવરમાં
એની સાથે ક્વેશ્ચન આન્સર કરીને એની વરમાળા મારા ગળામાં આવે એ માટે મેં કેટલો પુરુષાર્થ કર્યો ને હવે મેં એને પ્રાપ્ત કરી પટરાણી તરીકે. પણ આને અભિમાન આવ્યું છે. રોહિણીના ખોળામાંથી લોકપાલ લઈને રાજાએ ઘા કર્યો 1 વર્ષના દીકરાનો 7મે માળથી. અને બધા અવાક થઈ ગયા ત્યાં બેઠેલા. ઘાવ માતા રડવા માંડી કે આ લોકપાલ મરી ગયો, હવે આ શું કરવું. રોહિણીને તો ખબર જ નહીં પડી કે આ રાજાએ અચાનક ઉભા થઈને આ દીકરો આટલો પ્રિય એને ક્યાં નાખી દીધો. હજી તો કોઈ વિકલ્પ આવે પેલા એનું પુણ્ય એટલું બળવાન કે માળી વસંતોત્સવમાં આખું નગર શણગારવા ટ્રકમાં ફૂલ ફ્લાવર બેડમાં એ પડ્યો, હસતો હસતો એ ઉપર આવ્યો. અને અતિશયવંત જ્ઞાની ભગવાનને વ્યાખ્યાન પછી રાજા પૂછે છે કે આ સ્ત્રીનું કયું પુણ્ય છે. અને આખી કથા કહે છે, હાઉ ડુ યુ ટ્રાન્સફોર્મ યોર ઓલ 8 કર્માસ ઇન્ટુ પોઝિટિવિટી. એ પહેલા તો એટલા ખરાબ ભવોમાં એને એટલા પાપો કરેલા, પણ હાઉ શી બીકેમ રોહિણી ફ્રોમ દુર્ગંધા. એના શરીરમાંથી જન્મે ત્યારે સુયાણી ભાગી જાય, એમ્પિલિકલ કોર્ડ કાઢે એટલે માથું ફાટી જાય એવી માઇલો સુધી એના શરીરમાંથી વાસ આવે એવા એના કર્મો. ને એમાં હાઉશી ટ્રાન્સફોર્મ. બહુ સરસ કથા છે. મારા સ્વાધ્યાય ગ્રુપમાં 6 મહિના ચાલી હતી દર સોમવારે આ કથા. બીકોઝ આઈ એક્સપ્લેન એન્ટાયર કર્મશાસ્ત્ર. કારણ કે એ વખતે હું અભ્યાસ કરતી હતી. એ લોકોને કહેવાથી મારું દ્રઢ થાય. નાના વર્ણીય કર્મ રૂપા તું શું કરે તો બંધાય. દર્શનાવર્ણીય, અંતરાય, મોનીય, નામ ગોત્ર અને વેદનીય, અને કેવી રીતે બંધાય આ બધા કર્મો, એની આખી પ્રક્રિયા છે આમાં. બહુ જ સરસ કથા છે. અને એમાં ભાઈએ 14નું કેન્સલ કર્યું એટલે આપણે જે દિવસે હું રોહિણીની કથા કહીશ ત્યારે જેને ઉતાવળ હોય ચાલી જાય, પણ 15 મિનિટ તો વધારે થશે. ઘણું બધું એમાં કહેવાનું છે. આપણે આ પૂરું કરીએ. એક નગર હતું, એમાં એક સાવ ગરીબ વાણિયો રહેતો હતો. એ વાણિયાનું કામ હતું નાનકડા ગામમાંથી બાજુમાં મોટા ગામમાં શહેરમાં જઈ અને કાપડની ખરીદી કરી અને પોતાના ગામમાં વેચે. એટલો બધો ગરીબ હતો કે એને કોઈ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ પરવડે નહીં. એટલે આજે સવારે નીકળે તો 8 કલાક ચાલે ત્યારે એ ગામ આવે. એટલે રાત પડી જાય એટલે ત્યાં સુઈ જાય. બીજે દિવસે એ સાંજ સુધી એ કાપડની ખરીદી કરે અને ત્રીજે દાડે નીકળે. એ ત્રીજે દાડે જ્યારે નીકળે એટલે એને 3 દિવસ થાય. એની પત્ની એને પહેલે દિવસે જમવામાં ખાવાનું બાંધી આપે, બીજા દિવસ માટે થોડો નાસ્તો આપે, થોડા કંઈક પૈસા હોય તો એમાંથી તમે ત્યાં લઈને ખાજો, અને ત્રીજે દિવસે તમે ઘરે આવશો, બહુ ભૂખ લાગી હશે, હું ભોજન તૈયાર રાખીશ. એટલે એ પ્રમાણે એનો ક્રમ ચાલે. એક વખત એ આ મુસાફરી કરવા સવારે ભગવાનના દર્શન કરીને નીકળ્યો અને એને વિચાર આવ્યો કે અચાનક એને એની પત્નીને કહેલું કે મને બહુ વિચાર આવે છે કે આ રસ્તો એટલો નિર્જન છે ને, કોઈક મુસાફર મારી સાથે ચાલતો હોય ને તો મને આમ શાંતિ લાગે કે આ રસ્તા પર કોઈક તો છે. પણ કોઈ વાર તો મને 8 કલાક સુધી કોઈ દેખાતું નથી. કોઈ દૂર દેખાય, કોઈ છૂટું પડી જાય, બીજો રસ્તો લઈ લે. આજે એને વિચાર આવ્યો કે મારી પાસે જે રોટલો કે સૂકો રોટલો, શાક અને જે મરચા વગેરે છે એ વધારે હોવાથી એ ન પણ હોય, પણ કોઈક મને મળે તો અમે બે ભોજન તો સાથે કરીએ, વાત કરીએ. જ્યારે આવો શક્તિશાળી વિચાર આવે કોઈનો, ત્યારે પ્રકૃતિ અરેન્જ કરે છે, જેને સિંક્રોનિસિટી કહે છે. તમને ખબર હશે કે મહાવીર સ્વામીએ 5 મહિના ને 25 દિવસના ઉપવાસ કર્યા. ચંદન બાળાનો પ્રસંગ, તમે કદાચ અહીંયા નાટક બી કર્યું હશે ચંદન બાળાનું. તો ચંદન બાળાના પ્રસંગમાં પ્રભુએ 11 અભિગ્રહ લીધા. એટલે રોજ વોરવા નીકળે 5 મહિના ને 25 દિવસ થયા પછી.
લગભગ 6 મહિનાના ઉપવાસ થઈ જશે. આ દેવાંશી પુરુષ રોજ જ કૌશાંબીમાં વોરવા નીકળે છે, પણ કાંઈ લેતા જ નથી. અને ઘરે જઈને ઉપવાસ. તો એમની પારણું કરવાની ઈચ્છા છે, પણ એ મૌન હોવાથી કઈ બોલતા નથી. એમને શું જોઈએ? નહીં તો અમે બધા એમને માટે એમનો અભિગ્રહ પૂરો કરીએ. તો 11 સંકલ્પો આ મહાવીર સ્વામીનું એવું પુણ્ય પરાકાષ્ઠાએ આવ્યું કે ચંદન બાળાએ એમને પારણું કરાવ્યું. પારણામાં તો પાછા બાફેલા અડદ જ લઈશ, એવા ટફ અભિગ્રહ કરે. તમે તપ કરતા હો તો તમે કહો કે હું આ દ્રવ્ય નહીં ખાઉં, આ મને ભાવતી વસ્તુનો પહેલો ત્યાગ, પછી હું પાણીને ગણીને આટલા જ દ્રવ્ય ખાઈશ. વૃત્તિ સંક્ષેપ કરો, રસ ત્યાગ કરો, તમે ઉણોદરી કરો. તમને 3 રોટલીની ભૂખ હોય તો પારણામાં તમે 2 જ ખાઓ. થોડું ઊણા રહેવું, ઓછું ખાવું, આ બધા વ્રત છે. ચંદન બાળાના 11 જે અભિગ્રહો હતા કે હું એવી સુંદર સ્ત્રી કે જેના માથે મુંડન હોય, જે આટલી રૂપના અંબાર જેવી હોય, જે જન્મથી રાજકન્યા હોય, જેના હાથમાં બેડી બાંધેલી હોય, આટલા બધા સંકલ્પો આપણા પૂરા થાય. જો એ પૂરા થાય તો એને સિંક્રોનિસિટી કહે છે. તમારા વિચારધારા સાથે સિંક્રોનાઇઝેશન અકલ્પનીય પુણ્ય થાય ત્યારે મળે. આ તો બિચારો નિર્ધન વાણિયો, એને હતું કે મારી સાથે કોઈ ખાય, કોઈ અનાજ શેર કરે. તો પ્રકૃતિ એના મન વચન કાયાના યોગો નિર્મળ હોવાથી નમો ભાવ વડે મને કોઈ કંપની મળે એવી રીતે એને આટલું થયું. એને અચાનક પાછળ જોયું તો એનાથી 15 પગલા દૂર એક ધાબળો વિટાળી અને એક માણસ આમ ખૂંધો થઈ ગયેલો ચાલતો હતો. આ કેવો માણસ છે? નિર્ધન છે, આ કઈ બોલતો એ નથી. મારી પાછળ આવે તો કોઈ પૂછે તો ખરું. એ ધીમો પડે. સાથે થઈ ગયા તો એ પેલો ચૂપ. એ કે ભાઈ તું કોણ છે? તો એ ચૂપ, કઈ જવાબ નથી આપતો. તને મૌન છે, કઈ જવાબ જ ના આપે. 15-20 મિનિટ, 1 કલાક, 1.5 કલાક જમવાનો ટાઈમ થયો. હવે ભાઈ તું સાંભળ, હાથ પકડીને કે તારે મારી સાથે ભોજન કરવાનું છે. તને ભૂખ લાગી જ હશે, તારી પાસે તો કઈ નથી. એને થયું કે આમાં ડોકું હલાવે છે, એ જમશે મારી સાથે. પણ આ ઝાડ નીચે આપણે બેસીએ, નજીકમાં સરોવર છે, હું ચોખ્ખું પાણી લઈ આવું અને આપણે બંને ખાઈએ. તું આરામથી બેસ, તું થાકી ગયો છે. પેલો આમ કરે, કઈ બોલે જ નહીં. એને થયું કે એટલો બધો ગરીબ અને નિર્ધન છે કે મારાથી શરમ કરે છે બોલતા. કાંઈ નહીં, એ જમશે તો ખરો. તૃપ્ત થયા. એને રોટલો, એ શાક, માખણ અને મરચા બહુ ભાવ્યા. તું વધારે લે. મેં તો સવારે પણ નાસ્તો કર્યો છે. અરે પણ અત્યારે તો 7 કલાક થયા, 1-2 વાગી ગયા. ના, તું ખા. એકદમ એને ઓડકાર આવ્યો. એ પગે પડ્યો કે હું તારો ઉપકાર માનું છું કે તે મારું ભોજન લીધું. એકદમ પ્રકાશ થયો અને એ દેવ હતો, એ પ્રગટ થયો. એને કહ્યું કે હું સ્વર્ગલોકમાં ચિત્રગુપ્તના ચોપડા જ્યાં લખાય છે દરેકના કર્મના. જુઓ, આ તમે લોજિકલી નહીં વિચારતા કે ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ. એક એનર્જી કામ કરે છે. મારું કરેલું કર્મ મને જ શોધતું આવશે, તમને નહીં નડે. મારે અશાતા ભોગવવાની હશે તો ઓપરેશન બી મારું જ થશે, હું જ બીમાર પડીશ. કોઈ પડી જવાનું હોય, કોઈને ફ્રેક્ચર થવાનું હોય તો એને જ કેમ થાય, આપણે કેમ ન પડ્યા? આટલા બધા ચાલે છે પણ એ પડી જાય. તો એ પ્રમાણે એને કહ્યું કે હું તારી ઉપર પ્રસન્ન છું, તારે જે જોઈએ તે માંગી લે. પેલો કે છે કે મારે ધન સિવાય કઈ નથી જોઈતું, હું તો નિર્ધન છું. મને એવું કંઈક આપ કે આ પાપી પેટને સંતોષવા માટે જેટલું મને ને મારી પત્નીને ધન મળે, અમને તો બાળકોય નથી, એટલે એટલું તું આપ. એ કે હું તારી ઉપર પ્રસન્ન છું, હું તને ન્યાલ કરી દઈશ, મારી ખૂબ સમૃદ્ધિ છે.
તું કામ શું કરે છે? હું કાપડની ફેરી કરીને માંડ 2 ટંક જેટલું ખાવાનું જ ભેગું કરું છું. હું દર મહિને આ બધું કાંસળીઓ ઉચકીને જવું આવું, કેટલી પલોજણ છે. હું તો થાકી ગયો છું. બધા પ્રોબ્લેમ ગયા. પણ તારું ભવિષ્ય એ છે કે તને કાપડનો ધંધો કોઈ દાડો સધશે જ નહીં. તો કે હું કયો ધંધો કરું? તો કે તું વૈદરાજ બન. એ કે શું વૈદરાજ? મને તો કોઈની નાડી જોતાય નથી આવડતી, તો હું દવા કેવી રીતે આપું? મને કઈ દવા આપવી, મને કઈ જ્ઞાન જ નથી. કે તું શું કામ ચિંતા કરે છે? હવે હું ઊંચા દેવ આ યક્ષરાજ છું, ચિત્રગુપ્તના ડિપાર્ટમેન્ટનો હેડ, કર્મના નિયમોનું પાલન કરાવનારો. તો હું તને મદદ કરીશ. તો કે હું કયો ધંધો કરું? તો કે તારે વૈદ બનવાનું, પણ તારે સર્વને કહેવાનું કે હું અંતકાળીયો વૈદ છું. અંતકાળીયો વૈદ એટલે કોઈને અંતિમ સમય આવે તો એની જ દવા હું આપું. અને પણ એ કે મને કેવી રીતે ખબર પડે કે આ દવા કામ લાગશે? તારે પૈસા ક્યારે લેવાના? તારે કહેવાનું કે હું એવો નાડી જોવામાં નિષ્ણાત છું, એમ જ કોઈની નાડી પકડવાની, ગણવાના નહીં. હું જો એ દર્દીના માથા પર ઊભો હોઉં ને, તો એને ગમે તેવો જીવલેણ રોગ હશે, 3rd સ્ટેજનું કેન્સર હશે, પણ એ સાજો થશે જ. આયુષ્ય હશે તો. એ નહીં હોય તો હું પગ પાસે હોઈશ. તો તારે કહેવાનું કે આનું કઈ નહીં કરી શકું. તારે જે બચવાનું હશે, તો કે પણ દવા ક્યાંથી લાવું? તો કે દવા છે જ નહીં, એ બચવાનું જ છે ને, કોઈ બી રોગ મટાડવાનો નથી, એનું આયુષ્ય બળવાન છે. એટલે હું તારે ખાલી બુરુ સાકરના પડીકા રાખવાના, અને તારે બધાને સ્ટેન્ડર્ડ દવા કોઈ પણ થાય રોગ તો આપી. અને જોતામાં 10 આજુબાજુના ગામમાં આ વૈદરાજ અને આવું જ્ઞાન થયું છે. અને તારે કોઈ વાર કઈ મોટો પ્રોબ્લેમ આવે તો મારો આ મંત્રોચ્ચાર ઘીનો દીવો પ્રગટાવી તારા ઘરના અંદરના ખૂણામાં પૂર્વ દિશા તરફ એ કરીને આ મંત્ર બોલવો, હું પ્રગટ થઈશ. દેન આઈ ટેક ઓવર, ડોન્ટ વરી. જ્યાં જોતામાં આ એટલો શ્રીમંત બની ગયો કે 1-2 વર્ષમાં તો એને 7 મજલાની હવેલી ખરીદી એના નગર, એ શહેરમાં શિફ્ટ થયો. શ્રીમંતાઈ માત્ર એક અન્નનું દાન ભાવપૂર્વક આપી અને એને આ પુણ્ય બાંધ્યું. હવે આ વ્યક્તિ કહે છે કે હવે અમને બાળકો નથી, જો તમારી કૃપા હોય તો અમને એકાદ આપો બાળક, તો અમારું જીવન સુધરી જાય. અને એને એક દીકરો થયો. એ દીકરા 6-7 વર્ષનો થયો ત્યારે એક વાર આણે પૂછ્યું, જો લોભ થાય માણસને કે હવે મારું કેવું ભવિષ્ય છે, હવે મારા દીકરાનું ભવિષ્ય કેવું છે, તું સાર નહીં કાઢે. દીકરો તે માંગ્યો, મેં આપ્યો. આ દીકરો જો લગ્ન કરશે તો પ્રથમ રાત્રિએ એનું સર્પદંશથી મૃત્યુ થશે. જો તું લગ્ન એના નહીં કરે તો એને કઈ નહીં થાય. હું વચન આપું છું કે હું લગ્ન નહીં કરું. પત્નીને કહું કે ખબરદાર, તે ગમે તેટલી કન્યાઓ આપણે ત્યાં આવે, જે ડેસ્ટિની છે એને તો કોઈ મિટાવી શકતું નથી. એક વખતે બીજા ગામમાં કઈ ઉઘરાણી કરવા ગયો પોતાના પૈસાની, ને 3 દાડે આવ્યો ત્યારે નગર શેઠની કન્યા, જે ખૂબ ભણેલી ગણેલી સુંદર, કે જેને રાજાએ માંગી હતી કે મારા પુત્ર રાજકુમાર માટે મને આવી સંસ્કારી કન્યા જોઈએ, એનું સામેથી માંગવું આવ્યું. શેઠાણીએ સગાઈ નક્કી કરી દીધી. એ લગ્ન તો પહેલાના જમાનામાં કોઈ ફોક ન કરે. આવીને કલ્પાંત કરવા માંડ્યો અને યક્ષને પ્રગટ કર્યો ત્યારે કહું કે વિધિના લેખ કોઈ નહીં પૂરા કરી શકે. અને એ લેખ પૂરા, ઓ માય ગોડ, 9:15 થવા આવ્યા. તો એ કે શું કરું? હવે જે થશે તે હું સરેન્ડર કરું છું પરમાત્માને, જે મંજૂર હોય તે. લગ્ન લેવાયા, 2 વર્ષ લગ્ન ચાલ્યા. ના, મારે મુહૂર્ત કઢાવવું છે, આ કરવું છે. હવે નગર શેઠ આગ્રહ કરવા માંડ્યા કે ભાઈ કારણ શું છે, 2-2 વર્ષ તમે સગાઈ રાખો છો? અને લગ્ન નક્કી થયા. પ્રથમ રાત્રિએ
આખી રાત એણે પરમાત્મા પાસે બેસીને જાપ કર્યા. હમણાં એ મારી પુત્રવધુ આવશે. પ્રાતઃકાળ થતા થતા શું બન્યું, બંને પતિ પત્ની ચોપાટ રમતા હતા, હસતા હસતા વાતો કરતા હતા, અને અચાનક એ અડધી રાત્રે કડકડતી ઠંડીમાં કોઈ ભિખારણનો બૂમ કરીને અવાજ આવ્યો. કારણ કે એ ભિખારણ ઘણા દિવસથી ભૂખી હતી, એ સગર્ભા હતી, અને એને પ્રસૂતિનો સમય આવી ગયો. અને જ્યારે પ્રસૂતિ થઈ ગઈ અને બાળકનો રડવાનો અવાજ આવ્યો, ત્યારે એ ભિખારણ શેઠની હવેલીના ઓટલા પર ઊભી હતી. અને એને થયું કે આ તો મારા ઘર આંગણે મારે પુણ્ય કરવાનો સમય આવ્યો છે. પતિની રજા લઈ આપ નિદ્રાધીન થાવ, હું આવું છું. અને 2-2:30 વાગે જ્યારે નીચે ગઈ, ત્યારે એણે ઘણું બધું લાંબુ છે, પણ હું તમને મુખ્ય વાત કરું છું કે એને તરત જ એ ભિખારણને સૌથી પહેલા મનના સદભાવ વડે, તું બિલકુલ ચિંતા નહીં કર, હવે તારા બાળકનું શુચિકર્મ હું કરીશ. એ બેભાન જેવી થઈ ગયેલી, એને સ્થાન આપ્યું, વસ્તી આપી, સોલેસ આપ્યું, જળનો કળશ લઈ આવી, અને સખત તરસ લાગી હતી, એના મોઢામાં પાણી રેડ્યું. મારા લગ્ન આજે જ થયા છે, અંદર અનાજ ભંડારમાં પતરાના પતરા, મીઠાઈઓ, ફરસ બધું પડ્યું છે, અને હું લઈ આવું. એને બેસીને ખવડાવ્યું બાળકને. એને એક જ રાતમાં 9 પુણ્ય બાંધી દીધા, મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય અને નમસ્કાર પુણ્ય. તો નમસ્કાર પુણ્યમાં એને વિચાર્યું, આ માતા બની છે, અને હું ભવિષ્યમાં મારા લગ્ન થયા એટલે માતા બનવાની છું. એને જે દુઃખ થાય છે તે હું ફીલ કરું છું. પરાર્થ કર્યો. અને એ કે છે કે અન્ન પુણ્યમાં એને મીઠાઈ ઘણી બધી ખવડાવી, જળ પુણ્યમાં એને પાણીનો કળશિયાથી એની પ્યાસ બુજાવી, વસ્ત્ર પુણ્યમાં ઓઢવા માટે પોતાના કિંમતી કોટનના બધા કપડા, બધું ઠંડી લાગતી હતી એ બધું ઓઢાડ્યું. સ્થાન પુણ્યમાં આજની રાત તું અહીંયા જ રહે, હું આખી રાત તારી પાસે બેસીશ, તું નિરાતે સુઈ જા, બાળકનું હું ધ્યાન રાખીશ. વસ્તી પુણ્યમાં કાલે મારા સસરા એટલા બધા સદ્ધર છે કે એમને કહીને તું, તારી પાસે ઘર નથી, તું આ બાળકને કેવી રીતે ઉછેરીશ, અરે હું તને ઘર અપાવીશ, વસ્તી આપીશ, સોલેસ આપ્યું. મન પુણ્ય વડે, અરે તેને બાળક જન્મ્યું પણ કોઈ ધ્યાન રાખવા વાળું નથી, મનમાં એવા સ્પંદનો થયા. વચન પુણ્યમાં પતિને કહીને મદદ કરીશ, પાછી પતિને કહી આવી કે સ્વામી હું ઉપર નહીં આવી શકું આજે, કે તું આરામથી એની સેવા કર. અને કાય પુણ્યથી નીચે આવી આ બધું કર્યું. નમસ્કાર પુણ્યથી તું માતા થઈ, હું માતા બનવાની છું, વંદન કર્યું, નમોનો ભાવ આવ્યો. 9 પુણ્ય ધર્મમાં સત્તા છે, 18 પાપસ્થાનક કર્મમાં સત્તા છે. ધર્મમાં સત્તા કરતા કર્મમાં સત્તા 1000 ગણી બળવાન છે. અને ત્યારબાદ એણે એવું પુણ્ય બાંધ્યું કે આને બહુ શાંતિ થઈ. આ ઘસઘસાટ સૂઈ ગઈ. સસરાને સવારે કહી સ્નાન કરી, કપડાં બદલી, પોતાના પતિ સાથે માતા પિતાને વંદન કર્યા. અને એકદમ પેલા તો અંદર જઈને યક્ષને પ્રગટ કર્યો કે જો તારી વાણી ખોટી પડી, તે કહ્યું કે ડેસ્ટિની આ છે, કે ડેસ્ટિની આ જ હતી. કર્મ ઉદયમાં આવતા પહેલા પ્રકૃતિએ બદલી કાઢ્યું. મેં તમને કીધું ને, સત્તામાં પડેલું કર્મ એ હતું કે પહેલી રાતે પત્ની આવશે તો આને સર્પદંશથી મૃત્યુ થશે. કાંઈ થયું નહીં, સર્પ પણ આવ્યો નહીં, અને એ બચી ગયા. યક્ષરાજે કહ્યું કે આ ધર્મમાં સત્તાનો પ્રતાપ છે, જેમાં લબ્ધિવાળા દેવો પણ અમે કાંઈ કરી શકતા નથી. આ પ્રકૃતિનો નિયમ છે કે વોટ યુ થિંક વિલ હેપન. તમે સદભાવ કરશો, તમારી સાથે સદભાવો જ આવશે. એક પણ જણને બાકાત નથી રાખવા આપણા ભાવ જગતમાંથી, એ કરવાનું છે.
હવે મને કોઈ બીજા પ્રવચનમાં આ કેરી ફોરવર્ડ કરવાનો અડધો કલાક જોઈશે કે 18 પાપસ્થાનકો ના, કારણ કે તમે 18 પાપસ્થાનકોને જો સમજો ને, તમે અવેર થઈ જાઓ. 18 પાપસ્થાનકો, દરેક 2 પાપસ્થાનક, પહેલા પુણ્ય સાથે પહેલું બીજું પાપ, બીજા પુણ્ય સાથે ત્રીજું ચોથું, લાઈનસર બધા 9 પુણ્ય થી 18 પાપ કેવી રીતે ખપે, હું તમને પર પરિવાર સમજાવીશ, મિથ્યાત્વ શલ્ય સમજાવીશ. જેને આ અભ્યાસ છે, જેને શીખવું છે, એને અદ્ભુત મેસેજ મળશે. નહીં પણ તમારે શીખવું હોય તો આ શબ્દો તમારા કર્ણ યુગલ ઉપર જીનવાણીના પડ્યા હશે, કોઈક ભવે ઉદયમાં આવી જશે, કોઈક ભવે જ્ઞાનાવર્ણ્ય કર્મ ઓછું થતા તમને સૂઝ પડવામાં આવશે, કારણ કે તમારી અંદર પરમાત્માની તુલ્ય આત્મા છે, ચેતન છે, જે સર્વ કઈ જાણે છે. એટલે આ તો મેં તમને ખાલી દ્રવ્યથી કથા કહી, પણ કળશ હવે ચડશે એટલે મને 20-25 મિનિટ કે અડધો કલાક આપજો તો કૃપા થશે. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસન. ના ના, આપણે પરસ્પર છે, કારણ કે કોઈ અહીંયા વક્તા નથી, કોઈ શ્રોતા નથી. હું તો શીખીને જઈશ. આજે 18 પ્રવચનોમાંથી મને કેટલું મળશે તમને કહેવા દ્વારા, મારું દ્રઢ થયું. હું એ સ્વાધ્યાય વગેરે કરું છું, તો તમે એક જણ અહીંયા આવનારા મારા ઉપકારી છો. એવું નહીં બોલતા. હા, 15 મિનિટ કરી દો, બાકીનું 15 પછી. એક જણનો ભાઈ આપણે વિચાર કરવાનો છે. અહીંયા કોઈ દૂર રહેતું હોય, કોઈ સવારથી સ્નાત્ર